જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ થોર વન્યજીવ અભયારણ્યમાં, જે આવેલું છે કડીથી 20 કિલોમીટર અને અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે. સૌ પહેલા આપણે ટિકિટ બારીથી ટિકિટ લઈ લઈશું અને વિગતો ભરાઈ દઈશું. ટિકિટ લીધા પછી ટિકિટની પાછળના નિયમો વાંચી લેવા. અહીં જેવા ગેટની અંદર એન્ટર થશો કે સામે થોર લખેલું દેખાઈ આવશે. આ છે અહીંનો મેપ. અહીં પ્લાસ્ટિકની વસ્તુ લાવવા પર પ્રતિબંધ છે. તો હવે આપણે તળાવની પાર ઉપર જઈશું અને અહીંનો નજારો જોઈશું કે કેવું લાગી રહ્યું છે થોરનું તળાવ. અહીંયા મજૂરો સાફ સફાઈનું કામ કરી રહ્યા છે. તો આ છે પક્ષી અભયારણ્યનું તળાવ, જેમાં હજારોની સંખ્યામાં અલગ અલગ પક્ષીઓ જોવા મળતા હોય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આપણે આ તળાવ જોઈ રહ્યા છીએ. અહીં આપણે ઝૂમ કરીને પક્ષીઓ જોવાની કોશિશ કરીશું. શિયાળામાં ખૂબ જ ઓછા પક્ષીઓ જોવા મળી રહ્યા છે. અહીં પક્ષીઓ જોવા માટે અલગ અલગ વ્યૂ પોઈન્ટ પણ બનાવેલા છે. અહીં માળો બનાવેલ પક્ષીઓને નુકસાન કરવું નહીં. ખૂબ જ મોટું સરોવર જેવડું તળાવ છે આ. અહીં ટેકરી ઉપર આપણને અમુક પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
તો તમારે પણ આ અભયારણ્ય જોવું હોય તો અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે અને કડીથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આવ્યા પછી કમસે કમ 3 થી 4 કલાકનો એન્જોય તમે કરી શકો છો. અહીંયા કોઈ પણ નાસ્તો કે કોઈ પણ પેકેટ મળતા નથી, તો નાસ્તો કરીને કે જમીને પછી જ આવવું. અહીં લોકો મોબાઈલથી ફોટોશૂટ કરી રહ્યા છે અને અહીંની મજા માણી રહ્યા છે. અહીં પાણીમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ તળાવની મુલાકાત એકવાર અવશ્ય લેવી મિત્રો. અહીં તળાવમાં પાલતુ પ્રાણી પણ જોવા મળી રહ્યા છે. અહીં નાનો એવો ગાર્ડન પણ આવેલો છે. વિડીયો ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી દેજો.